શું થશે જો ગધેડો વાઘ બની જાય? અને શું થશે જ્યારે એક જ અવાજ તેની આખી પોલ ખોલી નાખે? આજની આ રસપ્રદ અને શીખ આપતી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો। એક ગામમાં એક ગરીબ ધોબી રહેતો હતો। તેના પાસે એક ગધેડો હતો જે આખો દિવસ કપડાં ઊંચકવાનું કામ કરતો। પરંતુ ધોબી ગરીબ હોવાથી તે ગધેડાને પૂરતું ખાવાનું આપી શકતો ન હતો। ગધેડો દિવસે દિવસે નબળો પડતો જતો હતો। એક દિવસ ધોબી જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેને એક મરેલા વાઘની ચામડી મળી। તેણે ચામડી જોઈ અને તેના મનમાં એક ચાલાકી ભર્યો વિચાર આવ્યો, જો હું આ ચામડી ગધેડાને પહેરાવી દઉં તો લોકો તેને સાચો વાઘ માનીને ડરી જશે અને ગધેડો આરામથી ખેતરોમાં જઈને પાક ખાઈ શકશે। ધોબીએ તરત જ ગધેડાને વાઘની ચામડી પહેરાવી। રાત્રે તેને પડોશના ખેતરમાં છોડી દીધો। જ્યારે ખેતરના રક્ષકોએ દૂરથી જોયું, તેમને લાગ્યું કે સાચો વાઘ આવ્યો છે। ડરના માર્યા બધા ભાગી ગયા અને ગધેડો ખુશીથી તાજો પાક ખાવા લાગ્યો। આવું ઘણા દિવસો સુધી ચાલ્યું। ગધેડો હવે હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત બની ગયો હતો। તેને લાગવા લાગ્યું કે હવે તો કોઈ મને રોકી શકતું નથી। પણ ખોટો દેખાવ હંમેશા લાંબો ચાલતો નથી। એક રાત્રે ગધેડો ખેતરમાં ચરતો હતો ત્યારે નજીકના ખેતરમાંથી બીજા ગધેડાનો હોંચી હોંચી અવાજ સંભળાયો। પોતાના સાથીનો અવાજ સાંભળીને આ ગધેડો ઉત્સાહમાં આવી ગયો। તે ભૂલી ગયો કે તેણે વાઘનું રૂપ ધારણ કર્યું છે અને તે પણ જોરથી હોંચી હોંચી કરવા લાગ્યો। જે ખેડૂતો અત્યાર સુધી ડરીને છુપાયા હતા, તેમણે અવાજ સાંભળ્યો અને તરત સમજી ગયા, આ તો વાઘ નથી, આ તો વાઘની ચામડીમાં ગધેડો છે। તેઓ લાકડીઓ લઈને દોડી આવ્યા। ગધેડાને સારી એવી સજા મળી। ગધેડો માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગી ગયો। તે દિવસે તેને સમજાયું, ખોટા રૂપમાં જીવવું ક્યારેય ફાયદાકારક નથી। ખોટો દેખાવ લાંબો સમય ટકતો નથી। અંતે અસલિયત બહાર આવી જ જાય છે અને અયોગ્ય સમયે બોલવાથી ઘણીવાર મોટું નુકસાન થાય છે। જો તમને આવી જ શીખ આપતી ગુજરાતી વાર્તાઓ ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે।